ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. ધર્મમ ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. સંત રાધેશ્યામજી કૃત. પ્રકરણ બીજું. મહેતાજી વિશે કેટલાક ખોટા ખ્યાલ. મહેતાજી અભણ ન હતા. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે મહેતાજી તદ્દન અભણ હતા. આ માન્યતા તદ્દન ખોટી છે. તેના પદો જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે તેની ભાષા સુશિક્ષિત ને સચોટ છે. વળી સ્થળે સ્થળે તેમાં વેદ, ઉપનિષદ આદિ ધર્મશાસ્ત્રોના સૂત્રો ને ઉલ્લેખો આવે છે. મહેતાજીના સમયમાં તો વેદ, વેદાંત, ઉપનિષદ વગેરે સર્વશાસ્ત્રો દ્વિજ જાતિને ધોરણસર ભણાવાતા. ત્યારે આજની જેમ બધી જાતિઓ માટે એક સરખું ભણતર ન હતું. ઊંચા કુળના બ્રાહ્મણો તેમજ ક્ષત્રિયો ને વૈશ્યો ગુરુને ઘેર જઈ અભ્યાસ કરતા. સૌને પોતપોતાની જાતિને યોગ્ય રાજનીતિ, કળા કૌશલ્ય, વાણિજ્ય વગેરેના અભ્યાસ ઉપરાંત ધર્મશાસ્ત્ર, સામાન્ય ઉછેર, બળ ને આરોગ્યના નિયમો વગેરેનું શિક્ષણ અપાતું. કેળવણીની આ પ્રથા અંગ્રેજો રાજ કરતા થયા ત્યારથી બંધ થવા પામી અને બધા માટે એક સરખી આંધળી પ્રથા દાખલ કરી. નરસિંહ મહેતાના દાદા તળાજા કે કંઠાળ પ્રદેશ એટલે હાલનું ભાવનગર રાજ્યની રાજધાની હતું તેના મુખ્ય કારભારી હતા. ત્યારબાદ જૂનાગઢના ક્ષત્રિય રાજાએ તેની સેવા માગતા જૂનાગઢ પણ તેના પ્રધાન પદા નીચે આવ્યું. તે સમયે રાજાઓ વેદ ધર્મ અનુસાર રાજ્ય ચલાવતા ને પ્રધાન પદું પણ વંશ પરંપરાગત હતું. આથી જૂનાગઢનું રાજ્ય નરસિંહ મહેતા ને તેના ભાઈ વંશીધરના હાથમાં હતું. આમ મહેતાજી જે ઊંચામાં ઊંચા બ્રાહ્મણ ને તેમાં પણ મંત્રી કુળના, તેણે તો સર્વથી વિશેષ શાસ્ત્ર જ્ઞાન મેળવેલ. કેમ કે રાજા ધર્મ પ્રમાણે ન્યાય આપી શકે તે માટે તેણે વેદ, ઉપનિષદ આદિ શાસ્ત્રોનું સચોટ ધર્મજ્ઞાન રાખવું જોઈએ. આથી મહેતાજીએ પોતાનો ધર્મ સારી રીતે સમજીને પાળેલ. એટલું જ નહીં પણ સામાન્ય ધર્મ સેવનથી વધીને ઊંચો પ્રભુ સેવા રૂપ ધર્મ પાળી તેમાં પોતાના સ્વાર્થનો ત્યાગ કરી અર્પણતા ને સર્વ વિષયો પ્રતિ ઉદાસીનતા રૂપી વૈરાગ્ય સિદ્ધ કરેલ. આગળ છે મહેતાજી કામ ધંધા વિનાના રખડું કે બાવા ન હતા. કામરૂ દેશની કુટિલ માયા મળી કારમુ કુટુંબ દેખી લુભાયો કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે સાચો સગો ખરો તું તો રહ્યો પરો અણછતું દુઃખ મેં શિર લીધું. મહેતાજી દાદાના પદની ત્રીજી કડીનું ભાષાંતર. ભજન વિના વિષયોમાં રોડાતો મનખા દેહ છીપમાં પડેલ મોતી જેમ વ્યર્થ જાય છે. કામરૂ દેશની માયા મને પણ જૂનાગઢ નાગરવાડામાં ખોટા નાનામાં કાગળો લખનાર ખટપટી માણસો તેમજ માતાજીને નામે કંકુ કાઢવાની માયા કરનારી સ્ત્રીઓનો સંગ થયો હતો. કારમું કુટુંબ એટલે મારા બે ભાઈઓ મુંબઈમાં રહેતા પણ કુટુંબનું કંઈ ન કરતા. પિતાજી પણ ધ્યાન ન રાખતા. આથી મારે જ બધો વ્યવહાર કરવો પડતો. છતાં સાચા દિલથી કરતા હું વહેલો છૂટી ગયો
આમ આ પદ મારા જીવનને મળતું આવે છે. ચોથી કડીનું ભાષાંતર છે પરો એટલે દૂર, અણછતું દુઃખ એટલે વગર જોતો કુટુંબ ભાર ને ક્લેશ, અમૃત એટલે ભગવાનની ભક્તિ, વિખ એટલે ઝેર સંસારની માયા, જરા એટલે વૃદ્ધાવસ્થા અને કલ્પના કોટ એટલે જીવની સંસાર વધારનારી અસંખ્ય કલ્પનાઓ કે વિષય ભોગની ઈચ્છાઓ. લોભ રે ભામ્યો નીચ જનને નમ્યો, દેહ દુઃખ માદમ્યો, વિષય પામ્યો, કૃષ્ણ ગોપાલ તુજ ભક્તિવણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે, અનેક યોનિભામ્યો, તાપતોયે નવશમ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે. આ પદની પેલી બીજી કડીનું ભાષાંતર છે પાખે એટલે સિવાય, સર્વ મેલી શ્રી હરિને શરણે પડી તેને ભજ્યા વિના જન્મ મરણ એટલે સંસારમાં ભટકવાનું આળસે નહીં. બીજી કડીનું ભાષાંતર છે દુષ્કૃતો એટલે પેટ ભરવા તેમજ પૈસા માન મોટાઈ આદિ મેળવવા માટેના સંસારી કર્મો. આવા કર્મો કરતા નીચ જનની સેવા કરવી પડે છે. નીચ એટલે સંસારમાં રચ્યા પચ્યા દુર્જન, જેનું અંતર કૂડ કપટ કામ ક્રોધ લોભ આદિથી ભર્યું હોય, જેઓ હલકા કામ કરતા હોય છતાં બહારથી ઉજળા થઈ ફરતા હોય ને સંસારમાં મોટા ગણાતા હોય તે. આગળ મહેતાજી દાદાના પદ નંબર 7ની કડી છે. ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી, ખાંડ્યા સંસારના થોથા ઠાલા. આગળ ત્રીજા પદની 5મી કડીની બે લીટી છે. કલ્પના કોટ ભવ મોટપ મટી નહીં, કૃષ્ણ કીર્તન વિના કાળ ખોયો. મહેતાજીના પદમાંના ઉપરના વાક્યો પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે 2 સંતાન થયા ત્યાં સુધી તેમણે સંસારનો બોજો ઉઠાવી કુટુંબ સેવા રૂપી નિષ્કામ ધર્મ પણ સેવ્યો હતો. સાથે સાથે પ્રભુ પ્રીત્યર્થે સૂર્ય ઉપાસના ને શંકર પૂજન કરતા પુણ્ય બળ વધવાથી પ્રભુ કૃપા થઈ પરિણામે જ્ઞાન વૈરાગ્ય ને પ્રેમ ભક્તિ પ્રાપ્ત થયા હતા. તેમાં તેને ગાંડા થઈ કે ભાભીનું મેણું સાંભળી 18મે વર્ષે નીકળી પડવાની વાત જ અનુભવ વગરની છે. આગળ છે મહેતાજીએ સમર્પણ બાદ હુંડી, સામળસાના વિવાહ, કુંવરબાઈનું મામેરું આદિ સંસારી કામ કર્યા નથી. પ્રેમ ભક્તિ બાદ ઘરના અનુકૂળ હોય તો જ ઘરમાં રહેવાય, પણ દશા તો સર્વ ત્યાગમય વિરક્ત જ હોય ને સર્વ વ્યવહાર પ્રભુમય હોય. મારું તારું મેલી સર્વ બ્રહ્મરૂપ ભાવથી જીવન હોય. પ્રેમ ભક્તિ પ્રાપ્ત થયા પછી કુળનું શંકર ભજન જુદું ન રહે ને શ્રી કૃષ્ણમાં સર્વ સમર્પણ થઈ રહે. ભગવાન ને ભક્ત એક લેહે જ રહે.
મહેતાજીની આવી સંસાર મુક્ત દશા 35 થી 40 વર્ષ સુધીમાં થઈ હોય તે દરમિયાન 2 સંતાન થયા હોય. મહેતાજીને ફક્ત બહારનો દીક્ષા વેશ નહોતો, પણ જે રૂપમાં પોતે ગૃહસ્થ તરીકે રહેતા હોય તેમાં અંતઃકરણ બદલી જતા સંસાર રૂપનો કે તેથી ઊંચી સ્થિતિનો સમર્પણ યોગ પામેલા. સહજ પ્રેમ દશા થવાથી તે પ્રેમનો જોગ કહેવાય, જેને વર્ણવતા મહેતાજી કહે છે કે પ્રેમનો જોગ તો વ્રજતણી ગોપિકા કે કોઈ અવર વિરલા ભક્ત ભોગી જ અનુભવે છે. આ સમર્પણ યોગ નવ યોગેશ્વરનો અને તે ભાગવત 11 સ્કંધના 7મા અધ્યાયમાં શ્રી હરિમુખથી ઉદ્ધવજીને બોધેલો. આ યોગમાં ગીતામાં બોધેલ પ્રપત્તિ કે શરણાગતિ પૂરેપૂરી આવી જાય છે. ગીતાજીના 10મા અધ્યાયમાં શ્લોક 10 અને 11 પ્રમાણે શ્રી કૃષ્ણે જ અવિદ્યાનું અંધારું ટાળી પોતાને પામવાનો બુદ્ધિ યોગ મહેતાજીને આપેલો. ઉપરાંત ભાગવત 11 સ્કંદ અધ્યાય 29માં 34મા શ્લોક પ્રમાણે પોતાને પમાડવાનો બોજો શ્રી હરિએ જ લીધેલો ને તે પ્રમાણે પોતાના સ્વરૂપનું વિશુદ્ધ જ્ઞાન આપી પોતાની સાથે સાયુજ્ય આપ્યું. મહેતાજી જેવી પ્રેમ દશા ન થઈ હોય છતાં વિશુદ્ધ બુદ્ધિવાળા આત્મજ્ઞાની બ્રાહ્મણને પણ કાંઈ દીક્ષા વેશ લેવા જરૂર નથી. જે પોતાની મેળે સંસારથી ઉપરામ પામી અંતરથી સંન્યાસ જેવી દશા ગાળે તેને વિદ્વત સંન્યાસ કહે છે. તેમાં શિખાસૂત્ર તોડવાની કે ભગવાની કાંઈ જરૂર હોતી નથી. નારદજી, દત્તાત્રેય, સુખદેવજી કોઈએ શિખાસૂત્ર તોડ્યા નથી. આ નિર્ગુણ દશાને ઘર બેઠે પામેલા એક સદગત નાગર ગૃહસ્થ જયુભાઈનો સ્પષ્ટ દાખલો રાજકોટમાં હતો. ગૃહસ્થ છતાં સ્થિતિ બદલાઈ જતા તેણે વેશ બદલ્યો નહીં. તે કંઈ વ્યવહાર કરતા જ નહીં ને એકાંત ઓરડામાં બ્રહ્મચિંતનમાં બેસી રહેતા. સુવાનો કે ખાવાનો કોઈ નિયમ નહોતો, ભાન પણ ન રહેતું. આમ પ્રેમ ભક્તિ કે જ્ઞાનની સ્થિતિ એટલે વિદ્વત સંન્યાસ બંનેમાં લૌકિક કે વૈદિક ક્રિયાકર્મ રહેતા નથી. સર્વતજી પ્રભુ પરાયણ થયેલા સમર્પિત ભક્તને શ્રી કૃષ્ણ સિવાય બીજું વિચારવાનો સમય પણ ન હોય. આ સ્થિતિ વિધિ સંન્યાસથી પણ પર છે. તે કુટુંબના વ્યવહારમાં જ ન રહે. પ્રભુ પ્રેમની આસક્તિ કે વ્યસનથી જીવાત્મા ઘરની બેડીમાંથી મુક્ત થાય છે ને અહમતા મમતા યુક્ત ઘરમાં રહી શકતો નથી. એમ આચાર્ય શ્રી વલ્લભ પણ સિદ્ધાંત બતાવે છે ને શાસ્ત્ર સિદ્ધાંત પણ આ જ છે. છતાં શાસ્ત્ર જ્ઞાનથી અજાણ કવિઓએ પ્રેમ મગ્ન દશાવાળા મહેતાજીને પોતા જેવા સંસારી ગૃહસ્થ ચિતર્યા અને પછી પોતા જેમ વિવાહ, મામેરું, શ્રાદ્ધ આદિ લોક વ્યવહારના બધા કામ કરતા વર્ણવ્યા અને સંસારી જન સમાજે તે વાત માની લીધી. સંસારથી ઉપરામ થયા વગર આત્મરૂપ ભગવાન પૂરા પ્રકાશી શકતા નથી. વિરક્ત જ્ઞાનીને મારા તારાવાળા સંસારીનો સંગ બની શકતો નથી, પણ અસંગપણે પ્રભુ પ્રેમમય એટલે ભગવદ ભાવવાળું જીવન ગાળે. વળી મહેતાજી બજારમાં ઘી લેવા ગયા ત્યાં કીર્તન ગાવા બેસી ગયા અને વેપારીઓએ મહેતાજીને બનાવવાના જવાબ આપ્યા. આવી વાતો પણ લેખકના પોતાના સંસારી અંતરની દશાનું સૂચન કરાવે છે. કેમ કે સર્વ રીતે ભગવાનને અર્પણ થઈ તેમાં તન્મય થયેલા ભક્તને કંઈ વસ્તુ લેવા બજારમાં જવાપણું હોતું જ નથી. તે કેવળ ભગવત પરાયણ રહેતા હોવાથી હર પડે ભગવાન જ ભક્તનું ધ્યાન રાખે છે અને સંસારમાં જેમ નોકર હોય તેમ તેને આ દશામાં સેવા કરનાર સંસારીથી વધુ નિષ્ઠાવાળા નિષ્કામ ભાવિક સેવકોનો યોગ કરી આપે છે. આથી વગર માગીએ યોગક્ષેમ ઉપરાંત પરમાર્થમાં દેવાનો અવેજ પણ આસન પર જ આવી જાય છે. તેથી ભક્તને ધ્યાન ભજન કરવા સિવાય કાંઈ કામ કરવા પણ હોતું નથી. આ અનુભવ છે.
જુઓ ગીતા અધ્યાય 4 શ્લોક 11, જે ભાવે શરણે આવે તે ભાવે હું ભજી રહું, તેની ભાવ સ્થિતિ પાડી અચળ સાચવી રહું. વળી જીવાત્મા ત્યાગ કરે તો પણ તેનું પુણ્ય અને શ્રીમંતાઈ તો ભેળા જ રહે છે. તેમાં પણ ભગવત શરણાગતિથી વિશેષતા થાય છે ને રાજાઓ પણ તેની પાસે લેખામાં રહેતા નથી. છતાં સમજણહીન સંસારી લેખકો ભક્તોને ભિખારી જેવા ચિત્રે છે. પુત્રીના મામેરાના પ્રસંગમાં પણ મહેતાજીનું ગાડું, તેમને આપેલો ઉતારો વગેરેમાં અતિશયોક્તિ ભર્યા વર્ણન ફારસ કે હસાવવા માટે જોડી કાઢ્યા છે. પણ મહાપુરુષોની આવી હાંસી કરાય? ખરેખર તો પ્રેમ મુગ્ધ મહેતાજીને આવા લોક વ્યવહારમાં જવાનું જ ન હોય. આગળ છે, મહેતાજી લેખક, કવિ કે સાહિત્યકાર ન હતા. કૃષ્ણ પ્રેમમાં લવલીન રહેતા પરમ પ્રેમી ભક્ત મહેતાજીને એક લેખક, કવિ કે સાહિત્યકાર તરીકે સમજવા કે ચિતરવા તે એક ઘણી જ મોટી ભૂલ થાય છે. ભાવમય કોષના આનંદ પ્રવાહમાં તરબોળ રહેતી અવધૂત સ્થિતિવાળી વ્યક્તિને મનોમય કોષના કે બહુ તો વિજ્ઞાનમય કોષના સંસારી તર્ક વિતર્ક અને વાણી વિલાસમાં રૂંધાયેલ સમાજની હરોળમાં ગણવા તે ઘણું જ બેહુદું, અવજ્ઞા કે અપમાન સૂચક છે. પ્રેમાસક્ત ભક્ત ને ભગવાન બંને એક રૂપ, આમ તેમાં પ્રેમાદ્વૈત ભાવ હોય છે. તેમાં પ્રભુને મળવાની તમન્નામાં કે પ્રેમના વિરહમાં કાવ્ય નીકળે તે કવિનું કાવ્ય ન કહેવાય. મહાપુરુષોના પદો સત્ય જ્ઞાન વિજ્ઞાનના આનંદમાં તુરિયા સ્થિતિમાં સ્વયં સ્ફૂર્તિથી થાય છે. તુરિયા એટલે જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ અજ્ઞાનની 3 દશાથી પર ચોથી ભૂમિકા. તેમાં બધી વસ્તુનું યથાર્થ દર્શન હોય. વાણી જેનાથી ઉત્પન્ન થાય છે તે પ્રભુ કૃપા પ્રેરિત આ પદો હોય છે. આથી તેમાં વાણી વિલાસ ન હોય, સીધું તત્વજ્ઞાન જ હોય. આમાં સરસ્વતીની ઉપાસના નથી હોતી. સરસ્વતી આધીન થઈને વર્તે છે. સંસારી લેખકોની જેમ તેમાં લેખનની સાધન સામગ્રી માંડી ગોઠવી ઈરાદાપૂર્વક કંઈ લખાણ કરવા બેસતા નથી. લખાણ માટેનું સ્થળ, સમય કંઈ પણ નક્કી હોતું નથી. તેઓ તો પ્રભુ પ્રેમમાં મસ્ત હોય છે. આ ભાવાવેશની મસ્તી અણધારી ઘોડાપૂરની જેમ ભજન પદમાં પરિણમે છે. ચિત્તમાં તેનો ગુંજારવ થયા કરતા તે યાદ રહી જાય છે અને સમય, સ્થળ, સાધન સામગ્રીની અનુકૂળતા મળે ત્યારે પોતે જાતે કે બીજો કોઈ તે ટપકાવી લે છે. આમ નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ વગેરે ભક્તો પોતાની ભાવ સ્ફૂર્તિને ગાય છે. આ પ્રેમ મસ્ત દશાનો ખ્યાલ શ્રી ભાગવત એકાદશ સ્કંધ અધ્યાય 2 શ્લોક 40, અધ્યાય 3 શ્લોક 32 અને અધ્યાય 14 શ્લોક 24 પરથી બાંધવો ઘટે. વાણી વિલાસના અભિમાનમાં ભાન ભૂલેલા કેટલાક લેખકો તો મીરા હતી, નરસિંહ થયો, રામ બોલ્યો, સીતા ગઈ, આમ તોછડે નામે મહાનુભાવોને અને ખુદ અવતારી પુરુષોને પણ બોલાવે છે. આગળ છે, મહેતાજી અભણ ગામડિયા કે સંપ્રદાયી પાસેથી ભક્તિ શીખ્યા ન હતા. કેટલાક માને છે કે મહેતાજી આયર, રબારી આદિ અભણ ગામડિયા લોકો પાસેથી ભક્તિ, પ્રેમ કીર્તન કે નૃત્ય શીખ્યા હતા. તે પણ તદ્દન ખોટો ખ્યાલ છે. ગામડિયા કેવળ અજ્ઞાની, અતિ માયાસક્ત, તે સમજ્યા વગર ઢંગ ધડા વગરના કીર્તનાદિ કરે છે. અર્થ કે યથા યોગ્ય ભાવ અને પરમાર્થ કે ત્યાગ પણ જાણતા નથી. અતિથિને રોટલો આપે તે ભક્ત કહેવાય. આટલી જ ટેવ. તે બ્રહ્મભાવને શું જાણે? તેમના નાચ, રાસ બધું જાડી બુદ્ધિનું, મેળ કે અર્થ વગરનું, વ્રજના પ્રેમ ભાવથી તદ્દન જુદું જ હોય છે. મહેતાજી પરમ રસિક, સુજાણ ને જ્ઞાની, તેને હીન બુદ્ધિ શું શીખવે? ખરું એમ છે
કે શુદ્ધ અંતરમાં આત્મ પ્રેમ પ્રભુ પ્રકાશી ભક્તિ આપે છે ને ભક્તના ભાવ રૂપે વિલસી ગીતામાં કહ્યું છે તેમ સ્વયં પોતે જ યંત્રારૂઢાની માયયા કામ કરે છે ને ભાવ પ્રેમ આનંદ નૃત્ય રાસ રંગ બધું ભક્તના દેહ દ્વારા દર્શાવે છે. તે ભક્તનું શરીર જ માત્ર પંચ મહાભૂતનું સ્થૂળ હોય છે, પણ અંદરનું સૂક્ષ્મ તો બધું શ્યામમય બની ગયેલું હોય છે. તેથી સહજ બધું આપોઆપ આવડી જાય છે. સર્વ કરતા હરતા અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી અને સુંદરી રાધિકા ભક્તિ તેની પ્રકાશે પછી બાકી શું રહે? ઉલટું ગામડિયા લોકો સંસ્કારી રીતથી લોભાઈ પ્રેમી ભક્તો પાસેથી શીખી ગામઠી રીતે નકલ કરે છે. મહેતાજીની ભક્તિમાં કોઈ સાંપ્રદાયિક ભક્તિની છાયા પણ નથી. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ રાધે શ્યામ.